નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય સ્ટેટ મોસ્ટ આઈએમપી થિયરી અને દાખલા જોવાના છીએ. 100%ની ગેરંટી એકવાર આ આઈએમપી જોઈને જજો, તમને ઘણું બધું હેલ્પફુલ થશે. વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2026ની અંદર આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ લઈએ સેક્શન નંબર સી. ટોટલ 9 પ્રશ્નો પૂછાશે, એમાંથી તમારે 6 લખવાના રહેશે. 6 લખવાના રહેશે એટલે એક પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે અને 12 માર્ક્સ આવશે. 6 દુ 12 માર્ક્સ તમારા હશે. 12 માર્ક્સમાંથી શું પૂછાઈ શકે? તો આટલા ચેપ્ટર પૂછાશે. ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ચેપ્ટર 1માંથી શું આઈએમપી છે એની આપણે વાત કરીએ તો કોક્સ્ટન અને કાઉડન દ્વારા આની અંદર ઓનલી થિયરી પૂછાશે. ક્રાઉડન દ્વારા આંકડાશાસ્ત્રની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી. આ જે સ્ટારવાળા જે પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે. માહિતી એટલે શું? પ્રશ્નાવલી એટલે શું? મોસ્ટ આઈએમપી. દેખો, બિન પ્રકાશિત માહિતી એટલે શું? ચલ, લક્ષણ અને ગુણધર્મ એટલે શું? વાત કરી દઈએ ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. એના પહેલાં સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, બરાબર. ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણની અંદર દ્વિમાપી આકૃતિઓ વિશે ટૂંકમાં જણાવો. એકમાપી આકૃતિ એટલે શું, તેના નામ લખો. નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ તફાવત. આ એક આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. જે મોસ્ટ આઈએમપી કોઈ એ પાક્કો કરવાનું. પછી આપણે અહીંયા તમે અહીંયા જોયું ચેપ્ટર નંબર 1 અને 2. હવે આપણે વાત કરી લઈએ ચેપ્ટર નંબર 2ની અંદર સેક્શન સીમાં ક્વેશ્ચન 7, 8, 9, 10, 11 અને 16 આ દાખલા છે. સ્વાધ્યાય 2.1માં ક્વેશ્ચન નંબર 4 અને 5 સેક્શન સીમાં જે પૂછાય એવા દાખલા મેં તમને આપ્યા છે. ઓકે, તો ચેપ્ટર નંબર 2માંથી આટલું જ કરવાનું છે. આ 3 પ્રશ્નો કરવાના છે અને આટલા દાખલા કરવાના છે. ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપની આપણે વાત કરી દઈએ તો બહુલકના લાભ કયા પ્રકારની માહિતીમાં મધ્યક કરતાં મધ્યસ્થ ચઢિયાતું માપ હોય છે? ભારિત મધ્યકની વ્યાખ્યા આપો. પછી સેક્શન સીની અંદર ક્વેશ્ચન નંબર 7, 8, 10, 11, 12 અને 13 આમાંથી આઈએમપી કયા? સેક્શન સીની ચેપ્ટર નંબર 3ની અંદર. એટલે કે તમારે સેક્શન સી કેમાં જોવાનું? સ્વાધ્યાય 3 આપ્યું હશે તમને, સ્વાધ્યાય 3 એની અંદર સેક્શન એ આપ્યું હોય, સેક્શન બી આપ્યું હોય, સેક્શન સી. એમાં સેક્શન સીની અંદર જોવાનું. સેક્શન સીમાં આટલા ક્વેશ્ચન તમારે કરવાના છે. એમાંથી મોસ્ટ આઈએમપી છે ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 10 મોસ્ટ આઈએમપી અને ક્વેશ્ચન નંબર 13 મોસ્ટ આઈએમપી છે, બરાબર. અને હજુ એક થિયરી લેતા જજો, યોગ્ય સરેરાશની પસંદગી કરવા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. આની અંદર મોસ્ટ આઈએમપી સૌથી વધારે પેપરની અંદર પૂછાતો એવો પ્રશ્ન છે, આ છે મોસ્ટ આઈએમપી. ઓકે, તો આ સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું હવે ચેપ્ટર નંબર 4 પ્રસારમાન તરફ જઈશું. પ્રસારના નિરપેક્ષ માપોના નામ જણાવો. પ્રસારના નિરપેક્ષ અને સાપેક્ષ માપોનો અર્થ જણાવો. અને સેક્શન સીની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 5, 7, 8, 9 અને 11 એમાંથી ક્વેશ્ચન નંબર 5 આઈએમપી થશે, 8મો આઈએમપી અને 11મો આઈએમપી. જે ગોળ રાઉન્ડ કરેલા છે આઈએમપી લખેલું છે, બહુ એનાલિસિસ કરીને લખેલું છે, એમનેમ લખવામાં આવતું નથી. એટલે વાંચી લેજો, કરી લેજો, પ્રેક્ટિસ કરવાની રહેશે તમારે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. વિષમતાના કેટલા પ્રકાર છે, કયા કયા? સંમિત અને વિષમ આવૃત્તિ વિતરણના કોઈ પણ 2 લક્ષણો જણાવો. સેક્શન સીમાં તમારે કરવાના છે 5 થી 15 ઓનલી 10 દાખલા કરવાના છે, દાખલા નંબર 5 થી લઈને 15. પછી ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. એમાં સેક્શન સીમાં દાખલા નંબર 1 થી 15. હવે તમને એવું થશે આની અંદર કેમ કોઈ આઈએમપી નહીં, સીધા 1 થી 15 કેમ લખી દીધા? તો હું તમને આમાં કહી દઉં કે આ જે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ છે એ તમને સ્ટાન્ડર્ડ 12ની અંદર સ્ટેટની અંદર ભાગ 2ની અંદર ચેપ્ટર નંબર 1 સંભાવના આવશે, એની અંદર આ ચેપ્ટર કામમાં આવશે. ઓકે, એટલે ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિની આપણે વાત કરીએ તો નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે? સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં પ્રત્યેક સ્તરમાંથી નિદર્શ કઈ રીતે લેવામાં આવે છે? નિદર્શન એટલે શું? આટલી વ્યાખ્યા રહેશે, બરાબર. એટલે કે આટલી થિયરી. બીજી થિયરીની આપણે વાત કરીએ, સરળ યાદચ્છિક નિદર્શ પસંદ કરવાની રીતો જણાવો. વિવિધ નિદર્શન પદ્ધતિનું નામ જણાવો. પદિક નિદર્શન અંતરાલનો અર્થ આપો. તો આટલી તમારે થિયરી પૂછાશે નિદર્શન પદ્ધતિ. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 8 વિધેયની અંદર તો વિધેયનો વિસ્તાર અને વિધેયના પ્રદેશ અને સપ્રદેશ, આટલી તમારે વ્યાખ્યા તૈયાર કરી દેવાની, બરાબર. પછી સેક્શન સીની અંદર દાખલા નંબરની વાત કરીએ તો દાખલા નંબર 4 થી લઈને 15 કરવાના રહેશે સેક્શન સીમાં. આટલું કરવાનું રહેશે વિધેયની અંદર. વાત કરી દઈએ ગુણોત્તર શ્રેણી. ગુણોત્તર શ્રેણીની અંદર
યાદ રાખજો, ગુણોત્તર શ્રેણી અને ગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા બહુ પૂછાતી હોય છે. સેક્શન બીમાં પૂછે કે સેક્શન સીમાં પૂછાય છે. બરાબર. વાત કરી દઈએ સેક્શન સીમાં દાખલા નંબર 3 થી 9 આટલું પૂછાશે સેક્શન સીની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સેક્શન સી. વાત કરી દઈએ હવે સેક્શન નંબર ડી. સેક્શન ડીમાં ટોટલ 10 પ્રશ્નો પૂછાશે, 7 પ્રશ્નો લખવાના રહેશે, ટોટલ 21 માર્ક્સ, 7 તરી 21 એટલે એક પ્રશ્ન 3 માર્ક્સનો. બ્લુ પ્રિન્ટ ચેક કરી તો કરી લેજો. ચેપ્ટર નંબર 2 માંથી 2 પ્રશ્નો, ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો, ચેપ્ટર 6 માંથી 2 પ્રશ્નો, 7 અને 8 માંથી 2 પ્રશ્નો એ 9. આ ટોટલ થઈ ગયા તમારા 10 પ્રશ્નો. એમાંથી 7 પ્રશ્નો લખવાના છે. પહેલાં આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી સેક્શન ડી. ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 માંથી આ 2 પ્રશ્નો પૂછાશે. મેં તમને કીધું એ પ્રમાણે સ્વાધ્યાય 2 માં સેક્શન નંબર ડીમાં દાખલા નંબર 8 થી 14 કરવાના, એટલે 8, 9, 10, 11, 12, 13, 14. પછી 19મો કરવાનો, 20મો કરવાનો અને 21મો કરવાનો રહેશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નંબર 2.1. 2.1 ની અંદર દાખલા નંબર 6 થી 10 કરવાના. સ્વાધ્યાય 2.3 ની અંદર 1, 2, 4, 8 કરવાના. આટલું કરવાનું. સેક્શન નંબર ડી ની અંદર સ્ક્રીનશોટ લઈ લેજો. આની અંદર મોસ્ટ ઓફ થિયરી પૂછાતી નથી. બરાબર. ખાલી ચેપ્ટર 7માં કદાચ થિયરી પૂછાય, એ આપણે જોઈએ છીએ આગળ. હવે અહીંયા બ્લુ પ્રિન્ટ પ્રમાણે જોઈએ તો ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3ની આપણે વાત કરીએ મધ્યવર્તી સ્થિતિના માપ, એની અંદર બી 2 પ્રશ્નો પૂછાશે. સેક્શન ડીમાં દાખલા નંબર 8 થી 13 તમારે કરવાના. ઉદાહરણ નંબર 26, ઉદાહરણ 10, 11, 12, 17, 18, 19, ઉદાહરણ 3 કરજો. બરાબર. પછી સ્વાધ્યાય 3.2માં એ 1 થી 4. બરાબર. આટલા સેક્શન ડીમાં દાખલા કરવાના રહેશે. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6. જોઈ લો બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે જઈએ છીએ. ચેપ્ટર 6માંથી 2 પ્રશ્નો પૂછાશે. હવે ચેપ્ટર નંબર 6ની આપણે વાત કરી દઈએ તો ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ, એમાં સેક્શન ડીમાં દાખલા નંબર 1 થી 10, ઉદાહરણ 6, 7, 8, 13, 14, સ્વાધ્યાય 6.2માં 7, 8, 9, 12, 15, 16. અને જો તમારી જોડે ટાઈમ ઓછો હોય તો આ દાખલા એવોઇડ કરી શકો છો. ખાલી આટલું કરી શકો છો સેક્શન ડીમાં 1 થી 10. આ વેરી આઈએમપી જો તમારી જોડે ટાઈમ ઓછો હોય તો. ઓકે. બાકી પ્રેક્ટિસ કરવી હોય તો તમે કરી શકો છો. હવે ચેપ્ટર નંબર 6માંથી તમારે 2 પૂછાવાના હતા, આપણે કવર કરી દીધું છે. હવે 7મા ચેપ્ટરની આપણે વાત કરીએ તો 7મા ચેપ્ટરની અંદર નિદર્શન પદ્ધતિ. તો નિદર્શન પદ્ધતિની અંદર સેક્શન ડીમાં ક્વેશ્ચન 13, 15, 16, 17, 18 અને 20 સમષ્ટિ અને નિદર્શ તપાસનો તફાવત મેં તમને કીધું હતું. સેક્શન ડીમાં કદાચ થિયરી પૂછી શકે છે, એના માટે મેં તમને આપી દીધું. અને આદર્શ નિદર્શના લક્ષણો આ 2 જ ખાલી કરવાના છે. હવે વાત કરી દઈએ ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8માંથી તમને 2 પ્રશ્નો પૂછાશે. તો એની વાત કરીએ તો ચેપ્ટર નંબર 8માંથી વિધેય ખાલીમાં ખાલી તમારે સેક્શન નંબર ડીમાંથી 1 થી 15 પ્રશ્નો કરવાના છે. હવે આપણે વાત કરી દઈએ ચેપ્ટર નંબર 9, જે અહીંયા 1 પ્રશ્ન પૂછાવાનો છે. તો હવે વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી. એની અંદર આપણે સેક્શન ડીની અંદર તમારે જવાનું છે. એમાં ક્વેશ્ચન નંબર 1, 2, 4, 5, 6, 10, 11, 13 અને 15. એમાંથી તમારા મોસ્ટ આઈએમપી કયા છે? તો મોસ્ટ આઈએમપી 5મો મોસ્ટ આઈએમપી છે, 6ઠ્ઠો મોસ્ટ આઈએમપી છે, 13મો મોસ્ટ આઈએમપી અને 15મો મોસ્ટ આઈએમપી છે. આટલા છે. તો આ વાત થઈ છે તમારી સેક્શન નંબર ડી. સેક્શન ડી એક તમારો ક્લિયર થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. વાત કરી લઈએ હવે સેક્શન નંબર ઈ. સેક્શન ઈની અંદર તમારી બ્લુ પ્રિન્ટ જોઈએ તો ટોટલ 3 પ્રશ્નો આવશે, એમાંથી 2 લખવાના આવશે. એટલે એક પ્રશ્ન 4 માર્ક્સનો આવશે. એટલે 2 પ્રશ્નો લખવાના એટલે 8 માર્ક્સ. ટોટલ 8 માર્ક્સ. કયા કયા ચેપ્ટરમાંથી આવશે? તો ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 9. પહેલાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 2ના મોસ્ટ આઈએમપી. તો ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. આમાંથી તમને ઉદાહરણ 19, 20, 21, 22, સ્વાધ્યાય 2.2માં 1 થી 5, સેક્શન ઈમાં 1 થી 12. તમને એવું લાગશે કે 1 થી 12 કેમ કીધું? બરાબર. તો કારણ કે આ જે છે ને આ એ વેરી આઈએમપી. તમે આ નહીં કરો ચાલશે, પણ આ તમારે કરવા પડશે. વેરી મોસ્ટ આઈએમપી. બરાબર. ઉદાહરણ 3 સ્વાધ્યાય 2.1માં દાખલા નંબર 2, 3. હવે આમાંથી તમે આ નહીં કરો ચાલશે, આ નહીં કરો ચાલશે, આ નહીં કરો ચાલશે, આ નહીં કરો ચાલશે. પણ જો તમારી જો ટાઈમ લિમિટેડ હોય આટલું તો કરવું જ પડશે. સેક્શન એમાં દાખલા નંબર 1 થી 12. ઓકે, કમ્પ્લીટ. બાકી તો તમે આટલું, જો તમારી જોડે ટાઈમ છે અને જો તમને પ્રેક્ટિસ કરવાનું ગમે છે, જો તમને પૂરેપૂરા માર્ક્સ લાવવા છે, તો આટલું તો કરીને જ જવાનું છે. ઓકે. હવે તમારું આપણે 6ઠ્ઠું ચેપ્ટર લઈ લઈએ. 6ઠ્ઠું ચેપ્ટર છે આપણું ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણ. એની અંદર સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5, 8, 9 અને 10. હવે આની અંદરથી આઈએમપીની આપણે વાત કરીએ તો બીજો છે, ત્રીજો છે, 5મો છે, 9મો છે અને 10મો છે. આઈએમપી જો તમારી સ્પેશિયલ આઈએમપી ટીક કરેલું છે. ઓકે. હવે આપણે વાત કરી દઈએ ઉદાહરણ 6, 7, 8, 13, 14 એટલે સ્વાધ્યાય 6.2માં ક્વેશ્ચન 7, 8, 9, 12, 15, 16.
હવે તમને એવું થાય કે ભાઈ ટાઈમ લિમિટેડ છે તો આ બે વસ્તુને છોડો, આટલું કરો, બરાબર. પણ આ કરીને જજો. આ મોસ્ટ આઈએમપી દાખલા હું તમને કહી રહ્યો છું. ઓકે, હા તો એવું હોય કે ભાઈ કાલે પરીક્ષા છે તો તમારે શું કરવું એના માટે બી હું ટિપ્સ આપતો જાઉં છું શું કરવું એના માટે. ઓકે, તો અત્યારે આપણે બીજું અને છઠ્ઠું ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું છે. હવે ચેપ્ટર નંબર 9 જોઈ લઈએ. ચેપ્ટર નંબર 9 એટલે આપણું ગુણોત્તર શ્રેણી. એની અંદરથી વાત કરીએ સેક્શન ઈમાં 1 થી 12 અને ઉદાહરણ 25, 26, 31, 37, 38 અને 27. હવે હું તમને કહી દઉં કે આને મારો ક્વિટ, જો તમને તમારી જોડે ટાઈમ લિમિટેડ છે તો ગુણોત્તર શ્રેણીની અંદર આટલા દાખલા કરી દો 1 થી 12. જો આટલા કરી દીધા તો તમને સેક્શન ડીમાં પૂછાશે તો બી તમે ફાઈ ગયા, સેક્શન ઈમાં પૂછાશે તો બી ફાઈ ગયા. ઓકે, એટલે આટલા કરીને જજો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને કહી દીધું સેક્શન ઈની અંદર આટલા ચેપ્ટર પૂછાશે તો મેં તમને કહી દીધું. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 9. ડન. ઓકે, હવે આપણે વાત કરી લઈએ સેક્શન નંબર એફ, લાસ્ટ સેક્શન. એમાં ટોટલ 5 દાખલા પૂછાશે. એમાંથી તમારે 3 લખવાના આવશે. 5 તરી 15, એક દાખલો 5 માર્ક્સનો, એટલે 5 તરી 15. ટોટલ ચેપ્ટર કયા પૂછાશે? ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4માંથી 2 પ્રશ્ન પૂછાશે અને ચેપ્ટર નંબર 5માંથી 2 પ્રશ્ન પૂછાશે. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 4 પ્રસારમાનની, તો એમાંથી મોસ્ટ ટાઈમ બી કહું તો કેસ નંબર 1, 2, 3, 4, 6. ત્રીજો, ચોથો અને છઠ્ઠો આઈએમપી, બરાબર. ત્રીજો, ચોથો, છઠ્ઠો આઈએમપી થઈ ગયા. વાત કરીએ સેક્શન ઈની અંદર ક્વેશ્ચન 1, 2, 5 અને 7. આ તમારા મોસ્ટ આઈએમપી થઈ ગયા. વાત પતી ગઈ એ ચેપ્ટર નંબર 4 પ્રસારમાનની. હવે આપણું એક ચેપ્ટર રહી ગયું ચેપ્ટર નંબર 3, બરાબર. ચેપ્ટર નંબર 3ની આપણે આઈએમપીની વાત કરીએ તો મધ્યવર્તી સ્થિતિના માપ. એની અંદર સેક્શન એફની અંદર 1 થી 8 દાખલા અને ઉદાહરણ 28, ઉદાહરણ 36 અને ઉદાહરણ 38. જો તમારી જોડે ટાઈમ લિમિટેડ છે તો 1 થી 8 દાખલા તો કરો જ. આને મારો તુક્કો. ઓકે, 1 થી 8 તમારે કરવાના છે મોસ્ટ ટાઈમ. હવે ત્રીજું, ચોથું ચેપ્ટરની આપણે વાત કરી છે તો લાસ્ટ ચેપ્ટર બાકી છે ચેપ્ટર નંબર 5, આવૃત્તિ વિતરણની વિષમતા. ક્વેશ્ચન 1 કરો, 2 કરો, 4 કરો, 5 કરો, 6 કરો, 7 કરો, 8 કરો અને 10 કરો. આમાંથી મોસ્ટ આઈએમપીની આપણે વાત કરી દીધું. બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર નહીં, બીજો દાખલો, ચોથો દાખલો, છઠ્ઠો દાખલો અને 10મો દાખલો. આ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. ઓકે, અને આમાંથી મોસ્ટ આઈએમપી દાખલો મેં તમને આપેલો છે છઠ્ઠો દાખલો મોસ્ટ આઈએમપી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમારી જોડે સેક્શન સી કમ્પ્લીટ કર્યો, ડી કમ્પ્લીટ કર્યો, ઈ કમ્પ્લીટ કર્યો અને એફ કમ્પ્લીટ કર્યો. જો આ વિડીયો ઉપર સારામાં સારો એવો સપોર્ટ મળે છે તો આપણે તમારી માટે સ્પેશિયલ સેક્શન એ અને સેક્શન બી લઈને આવીશું. નીચે કમેન્ટ્સ જરૂરથી કરી દેજો. જો મને 20 થી 30 કમેન્ટ એવી દેખાઈ કે સેક્શન એ બી આપો તો હું ગેરંટી એના એ સમયે તમારી માટે સેક્શન એ બી લઈને આવી જઈશ. આઈએમપી તો આપવાના જ છે, નો ડાઉટ. તો ચલો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, મળીએ નવા વિડીયો સાથે. તો હવે આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.